નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। શું છે જગદીશ, અને સુપર 6 માં જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેને વિસ્તારથી તે સમજીશું। સૌથી પહેલા વાત કરીએ ઉત્તરાખંડના હર્ષિલમાં વાદળ ફાટવાથી ભારે નુકસાનીના દ્રશ્યો આપણે બતાવીશું। જ્યારે પ્રયાગરાજના 3000 ગામડા પાણીમાં ગરકાવ થયા છે। પાણીમાં રીલ બનાવનારા યુપી પોલીસના કારનામા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે, તેની પણ કરીશું વાત। તો કોલ્હાપુરમાં માધુરી હાથણી પર મઠ અને સરકાર વચ્ચે બેઠકોનો દોર શરૂ છે। આ તમામ મુદ્દાઓની વાત કરીએ તે પહેલા એક નજર આજના આ 6 મુદ્દાઓ પર। સૌથી પહેલા હર્ષિલના ધરાલી વિસ્તારમાં વાદળ ફાટવાથી પહાડી વિસ્તાર પર મોટું નુકસાન। આ દુર્ઘટનામાં 12 લોકો કાટમાળ હેઠળ દબાયા, 60 લોકો ગુમ થયાની આશંકા અને અત્યાર સુધીમાં 5 લોકોના મોતની થઈ પુષ્ટિ। બીજો મુદ્દો પ્રયાગરાજમાં પૂરને કારણે 3000 ગામડા ડૂબ્યા, જેનાથી લાખો લોકો પ્રભાવિત થયા। બિજનોરમાં રસ્તાઓ પર કમર સુધી પાણી છે અને જેનાથી અવરજવરમાં ખાસી તકલીફો પડી। ત્રીજો મુદ્દો છે યુપી પોલીસનો એક ચહેરો આજકાલ સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ ચર્ચામાં છે અને પૂરના પાણીમાં ડૂબેલા ઘરમાં રીલ બનાવવા માટે તેઓ ફેમસ થઈ ગયા। ચોથો મુદ્દો મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં વનતારામાંથી હાથણીને પરત કેમ લાવવી તેને લઈ મડાગાંઠ છે। ફડણવીસ સરકારે મઠને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા તેમને સાથ આપવાની તૈયારી બતાવી। પાંચમો મુદ્દો છે ઘરમાં રહેલા સિલિન્ડર એક બોમ્બથી ઓછા નથી, તેની કરીશું વાત। ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાથી એક ઘર ધરાશાયી થયું અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। સુપર 6 નો છઠ્ઠો અંતિમ મુદ્દો છે અને તે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે। તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓની તહેવાર સમયે રાજ્યના ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી। ફરસાણ મીઠાની દુકાનોમાં સઘન ચેકિંગ થયું। ફૂડ ડિપાર્ટમેન્ટે અલગ અલગ જગ્યાથી 800 જેટલા ખાદ્ય નમૂના લીધા અને 1 ટન ખાદ્ય પદાર્થનો નાશ કર્યો છે। આ તમામ 6 મુદ્દાની વિસ્તારથી સુપર 6 માં વાત કરીશું।